નમસ્તે દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર જોવા અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. હાલ એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. રાજસ્થાનના કોટાના જોરાવરપુરા ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. લગ્ન સમારોહમાં હાજર રહેલા પરિવારની ખુશી ત્યારે માતમમાં ફેરવાઈ ગઈ જ્યારે 3 વર્ષની માસૂમ બાળકી તડકામાં પાર્ક કરેલી કારની અંદર ગઈ અને કાર લોક થઈ ગઈ. આ પછી બાળકીનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું. બધા બાળકો રમી રહ્યા હતા. રમતા રમતા બાળકી કાર પાસે પહોંચી અને કારમાં બેસી ગઈ. કાર લોક થઈ ગઈ. તે 2 કલાક સુધી કારની અંદર રડતી રહી. લગ્ન સમારોહમાં ડીજે વગાડવામાં આવી રહ્યું હતો, તેથી કોઈ તેને સાંભળી શક્યું નહીં. 2 કલાક બાદ માતા પિતાએ બાળકીની શોધખોળ શરૂ કરી હતી. જ્યારે તેઓ કાર પાસે આવ્યા ત્યારે પુત્રી કારમાં બેભાન અવસ્થામાં પડી હતી. આ પછી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. હેડ કોન્સ્ટેબલ ભરતરાજ ગુર્જરે જણાવ્યું કે કારમાં ગુંગળામણને કારણે 3 વર્ષની માસૂમ બાળકીનું મોત થયું હતું. વિજ્ઞાનનગરના રહેવાસી પ્રદીપ અને તેની પત્ની અને 2 પુત્રીઓ ખતોલી પોલીસ સ્ટેશન વિસ્તારના જોરાવરપુરા ગામમાં લગ્નમાં હાજરી આપવા ગયા હતા, જ્યાં આ ઘટના બની હતી. પરિવારજનોએ આ મામલે કોઈ કાર્યવાહી કરવાનો ઇનકાર કર્યો છે. બાળકીનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે. તો હાલ માટે બસ આટલું જ. અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો.